તો વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવાના છે ધોરણ 12ના આંકડાશાસ્ત્ર પ્રશ્ન બેંક 3 સપ્ટેમ્બર 2024 જે પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન તમને પૂછાવાનું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા। જ્યારે હાલમાં આ તમારી એકમ કસોટી છે એમના વિશે વાત કરીશું। વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા હું 100% ઓરિજિનલ લેખિતમાં સોલ્યુશન કરાવીશ। તો લેખિત સોલ્યુશન જોઈએ તો ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન પ્રેસ કરી દો જેથી કરીને બધા જ એપ્લિકેશન્સના વિડીયો તમને અહીંયા મળી રહે। ઓકે, તો ચાલો જોઈએ હવે આગળ વિભાગ એ થી સ્ટાર્ટ કરીએ। વિભાગ એ થી સ્ટાર્ટ કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી રાખવાનું છે બસ। ઓકે, ચાલો હવે વિભાગ એ સ્ટાર્ટ કરીએ। તો નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો વિકલ્પ લખો। દરેકનો 1 ગુણ। 3 માર્ક્સનો પહેલો ક્વેશ્ચન છે વિભાગ એ, આમાંથી 3 તમને MCQ પૂછાશે। ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીશું। અહીંયા પહેલાં છે કે નિયત સમયાંતરે એકત્રિત કરેલ માહિતીને આધારે ભવિષ્યની કિંમતોનું આંકડાશાસ્ત્રીય રીતોની મદદથી અનુમાન મેળવવું કયું પૃથ્થકરણ ઉપયોગી છે? તો પહેલામાં આવશે સી, સામયિક શ્રેણી। સામયિક શ્રેણીનો નિરપેક્ષ ચલ જણાવો। તો બીજામાં આવશે સી, એને ટી દ્વારા સમયને ટાઈમને ટી દ્વારા આપણે દર્શાવી શકીએ। સામયિક શ્રેણીનો સાપેક્ષ ચલ જણાવો। તો ત્રીજામાં આવશે એ, વાય ટી। ચોથું જોઈએ, ચોથા નંબરના ક્વેશ્ચનમાં આવશે સામયિક શ્રેણીમાં સ્વતંત્ર ચલ તરીકે શું લેવામાં આવે છે? તો કે સમય। સામયિક શ્રેણીમાં વલણને કયા સંકેતથી દર્શાવાય છે? તો 6 નંબરમાં ક્વેશ્ચનમાં આવશે સી, ટાઈમ। ભારતમાં છેલ્લા 10 વર્ષોમાં શિક્ષિત સંખ્યાએ કઈ વધઘટ દર્શાવે છે? તો 7 નંબરમાં આવશે બી, યાદચ્છિક વધઘટ। મોસમી ઘટકને કારણે સામયિક ચલમાં કયા પ્રકારના ફેરફારો થાય છે? તો 8 નંબરમાં આન્સરમાં આવશે સી, નિયમિત ફેરફારો થાય છે। જ્યારે 8 હવે 9 નંબર જોઈએ, હડતાલના કારણે કોઈ એક કંપનીના ઉત્પાદનમાં થયેલ ઘટાડો તે કઈ વધઘટ દર્શાવે છે? તો કે યાદચ્છિક વધઘટ દર્શાવે છે। હવે સામયિક શ્રેણીના કયા ઘટકનું અનુમાન મેળવવું અશક્ય છે? તો 10 નંબરમાં આવશે એ, યાદચ્છિક વધઘટ નહીં પરંતુ ઘટક। હવે સુરેખ વલણ શોધવા માટે સુરેખ સમીકરણનું અનાવયોજન કરવાની રીતનું નામ જણાવો। તો 11 નંબરના ક્વેશ્ચનમાં આવશે બી, ન્યૂનતમ વર્ગોની રીત। સામયિક શ્રેણીના સુરેખ વલણ મોડેલમાં વિપેક્ષ ચલનો સંકેત જણાવો। તો 12 નંબરના ક્વેશ્ચનમાં આવશે સી, યુ ટી। હવે 13 નંબર કે વલણ શોધવાની કઈ રીતને ટૂંકા ગાળામાં પુનરાવર્તન પામતી વધઘટોને અસર સૌથી સારી દૂર થાય છે? તો 13 નંબરમાં આવશે ડી, ચલિત સરેરાશની રીત। ઓકે, 5 નંબર 5 મહિનાની એક સામયિક શ્રેણીની માહિતી પરથી જો y બાર બરાબર 38, બી બરાબર 3.2 મળે તો એની કિંમત શું થશે? તો કે 28.4। ઓકે, હવે 15 નંબર તો અહીંયા છે કે ભાઈ ભારતમાં આઝાદી વર્ષો 2011 સુધી દર 10 વર્ષે લેવાયેલ વસ્તી ગણતરીની માહિતી સામયિક શ્રેણીમાં દર્શાવેલ છે। આ માહિતીને ટી બારની કિંમત શું થશે? તો એમાં આવશે 15 નંબરમાં બી, 4। ઓકે, તો આ વિભાગ એનું સોલ્યુશન। હવે આવી જ રીતે વિભાગ બીનું સોલ્યુશન કરવાના છે વિદ્યાર્થી મિત્રો। જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો। નોટિફિકેશન બેલ આઇકન પણ જરૂરથી પ્રેસ કરો। વિદ્યાર્થી મિત્રો આપણે ઉતાવળમાં વિડીયો જ્યારે બને છે તો કોઈક જવાબ તમારા ક્વેશ્ચન આન્સર જો રહી જાય અથવા તો રોંગ હોય તો મને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરો। હું તમારો આન્સર પિન કરી દઈશ જેથી કરીને બધા જ વિદ્યાર્થી મિત્રોને સાચો આન્સર મળી રહે। ઓકે, હવે વિભાગ બી, સામયિક શ્રેણી એટલે શું? ઓકે, સામયિક શ્રેણી એટલે શું? સામયિક શ્રેણીના નિરપેક્ષ ચલનો સંકેત જણાવો। સાપેક્ષ ચલનો સંકેત ઘટતું વલણ હોય તેવી સામયિક શ્રેણીનું ઉદાહરણ।
સામાયિક પૃથ્થકરણ એટલે શું વિદ્યાર્થી મિત્રો? આ બધા જ ચેપ્ટરનું સોલ્યુશન હું તમને થિયરિકલી કરાવવાની છું કે વિભાગ સી અને વિભાગ ડી. ઓકે, અહીંયા તમને કમ્પ્લીટ વિભાગ ઈ અને આવી રીતે છે. આપણે ચલો બધા જ ક્વેશ્ચનના આન્સર સોલ્વ કરવાના છે. તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને મળી રહે. તો ચલો વિભાગ બીમાં પહેલાં તો શોર્ટ ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. તો આવી રીતે અહીંયા તમને ક્વેશ્ચન ટોટલ આપેલા છે. ઓકે, તો સામાયિક પૃથ્થકરણ એટલે શું વિદ્યાર્થી મિત્રો? આ તમને તમારા સ્વાપોથી જે નવનીત છે એમાં તમને બધા જ ડિટેલમાં ક્વેશ્ચન આન્સર્સ મળી જશે. તો તમે 1 by 1 ત્યાંથી તમારા ક્વેશ્ચન આન્સર્સ લખી શકો છો. ઓકે, તો સામાયિક શ્રેણીમાં કયા ઘટકોના લીધે ચલમાં અલ્પકાલીન વધઘટ થાય છે? સામાયિક શ્રેણીમાં ચક્રીય ઘટકને કયા સંકેત વડે દર્શાવાય છે? વલણને બીજા કયા નામે ઓળખાય છે? વલણ અસુરેખ છે તે કયા પ્રકારનું કહેવાય છે? અને નિયમિત ઘટકની અસર દૂર કરવાથી કયા ઘટક મળે છે? ઓકે, હવે વિભાગ સી. વિભાગ સીમાં દરેકના ક્વેશ્ચન 2 છે. ઓકે, અને તમને 2 ક્વેશ્ચન પૂછાશે એટલે 4 માર્ક્સનો વિભાગ સી થયો. હવે અહીંયા યોગનીય મોડેલ જણાવવાનું છે જે સામાયિક શ્રેણીનું. મોસમી ઘટકના કુદરતી પરિબળોની અસર ઉદાહરણ સહિત સમજાવો. માનવ સર્જિત પરિબળોના અસર ઉદાહરણ સહિત સમજાવવાના છે. મોસમી ઘટક એ ચક્રીય ઘટકથી કઈ રીતે જુદું પડે છે? અનિયમિત ઘટક જણાવો. આલેખ રીતે મર્યાદા જણાવો. ચલિત સરેરાશની રીતના ગુણો જણાવો. ન્યૂનતમ વર્ગોની રીતની મર્યાદા જણાવો. હવે અહીંયા તમને સમ આપેલા છે 9 અને 10 બંને. ઓકે, અને હવે આગળ વિભાગ ડી. વિભાગ ડી જે દરેકના 3 ગુણનો ક્વેશ્ચન છે, 6 માર્ક્સ છે. તો 2 ક્વેશ્ચન તમને પૂછાશે. ઓકે, 6 માર્ક્સ તમને મળી રહેશે વિભાગ ડીમાંથી. હવે આમાં પણ તમારા થિયરિકલ છે, જેમાં થિયરિકલમાં પહેલાં છે આલેખની રીતના ગુણો જણાવો. ન્યૂનતમ વર્ગોની રીત જણાવો. ચલિત સરેરાશની રીતની મર્યાદા. વલણ માપનની આલેખની રીત જણાવો. ઓકે, હવે આગળ તમને 6 નંબર આપેલ છે. વલણ શોધવાની ચલિત સરેરાશનું વર્ણન જણાવો. ઓકે, આવી રીતે તમને આપેલા છે. જે વિભાગ ડી છે અહીંયા વલણ બધામાંથી વલણ તમારે શોધવાના રહેશે. ઓકે, અહીંયા પણ તમને આપેલ છે એક સામાયિક શ્રેણીમાં n બરાબર 8, સિગ્મા વાય બરાબર 344, ty બરાબર 1342. ઓકે, જેમાં વલણનું સુરેખ સમીકરણ મેળવવાનું છે. 12 નંબરનો સમ છે વિભાગ ઈ છે. ઓકે, 5 ક્વેશ્ચન તમારા અહીંયા તમને ટોટલ 10 ક્વેશ્ચન છે. 10માંથી તમારે કોઈ પણ અહીંયા લખવાના રહેશે 2 ક્વેશ્ચન. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી કરીને બધી જ અપડેટ પહેલાં મળી રહે. ઓલરેડી બીએનું પેપર સોલ્યુશન મારી ચેનલ પર છે તો તમે ત્યાંથી જઈને મેળવી શકો છો.